જય અંબે મિત્રો. લાસ્ટ ટાઈમ મેં તમને આ સમજાવ્યું હતું વેલ્યુએશન ઓફ ગુડવિલમાં ટોટલ 5 સ્ટેપ છે. પહેલું સ્ટેપ છે ફાઇન્ડ આઉટ કેપિટલ એમ્પ્લોયડ, જેમાં આપણે એક ટેબલ બનાવવું પડશે. એ ટેબલ પરથી આપણે શું શોધીશું? કેપિટલ એમ્પ્લોયડ. શું શોધીશું? કેપિટલ એમ્પ્લોયડ. એમાં મેં તમને આ નોટ બી યાદ કરવાનું કહ્યું હતું કે નોટ યાદ રાખજો કે બધી જ મિલકતો એની માર્કેટ વેલ્યુ લેવાય. રાઈટ? બધી જ મિલકતો એની માર્કેટ વેલ્યુ લેવાય. જો માર્કેટ વેલ્યુ ના આપી હોય તો એની બુક વેલ્યુ, ચોપડે જે કિંમત હોય એના આધારે લેવી પડે, બુક વેલ્યુના આધારે. ક્લિયર? પછી આ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટનો પોઈન્ટ છે, પણ આજે જે દાખલો લઈશ એમાં ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટનો પોઈન્ટ હશે નહીં એટલે વાંધો નથી. પછી ઇન્વેસ્ટમેન્ટ અગેન્સ્ટ જનરલ રિઝર્વ શુડ બી કન્સિડર એઝ નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ. રાઈટ? પછી આ એક્સપેક્ટેડ પ્રોફિટ વાળો પોઈન્ટ હતો. સેકન્ડ સ્ટેપ હતું એક્સપેક્ટેડ પ્રોફિટ શોધવાનું. તો શું હતું? કેપિટલ એમ્પ્લોયડ જે આપણે શોધ્યું હોય એના ગુણ્યા એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, જેને આપણે ERR કહીશું. પછી પ્રોફિટનો પોઈન્ટ હતો કે એવરેજ પ્રોફિટ શોધો. તો એવરેજ પ્રોફિટ શોધવા માટે બે મેથડ હતી. એક કેવી હતી? બિફોર ટેક્સ, અને બીજી કઈ હતી? આફ્ટર ટેક્સ. બિફોર ટેક્સમાં નોર્મલી ટેક્સ માઇનસ કરવાનો, અને આફ્ટર ટેક્સ તો ખાલી ઇન્ટરેસ્ટમાંથી જ ટેક્સ માઇનસ કરવાનું, બીજું કશું કરવાનું નહીં. પછી શું હતું? સુપર પ્રોફિટ. તો સુપર પ્રોફિટ માટે શું હતું? તો એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ હોય, એટલે ત્રીજા નંબરના સ્ટેપમાંથી બીજા નંબરનું સ્ટેપ શું કરવાનું? માઇનસ કરવાનું. એટલે તમને સુપર પ્રોફિટ મળી જાય, અને એના ગુણ્યા જે બી હોય ગુડવિલના પરચેસિંગના યર્સ એની સાથે મલ્ટીપ્લાય કરો એટલે તમને તમારી ગુડવિલ મળી જાય. ક્લિયર? આટલું આપણે કરવાનું છે. તો આટલું કરવા માટે આપણે શું કરવું પડશે? તો એ પહેલાં જોવું પડશે કે આમાં આપણે આગળ દાખલામાં જોઈએ કે શું કરવું પડે. તો એના માટે આપણે આગળ જોઈએ તો આપણે એક સમ લઈએ છીએ, સમ નંબર 13. ધ ફોલોઈંગ ઇઝ ધ બેલેન્સ શીટ ઓફ રાધા લિમિટેડ એઝ ઓન 31/3/2012. તમને દાખલો આપ્યો છે રાધા લિમિટેડ કયા વર્ષમાં પૂછાયેલો છે? ગુજરાત યુનિવર્સિટી 2002માં પૂછાયેલો સમ છે. ગુજરાત યુનિવર્સિટી 2002માં પૂછાયેલો આ સમ છે. ક્લિયર? તો સૌથી પહેલાં કોઈ બી દાખલો હતો આપણને ખબર છે કે 5 સ્ટેપ કરવાના છે. તો પહેલું સ્ટેપ કેપિટલ એમ્પ્લોયડ શોધવાનું છે. તો તમને દાખલામાં જે હવાલા આપ્યા છે પહેલાં એ જોઈ લઈએ આપણે. તો લખ્યું ધ પ્રેઝન્ટ માર્કેટ વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી, કરંટ એસેટ્સ આર 20 lakhs, 8 lakhs એન્ડ 9 lakhs રિસ્પેક્ટિવલી. તો આપણો પહેલો પોઈન્ટ હતો કે ભાઈ બધી જ મિલકતો એની માર્કેટ કિંમતે લેવી પડે. જો માર્કેટ વેલ્યુ ન આપી હોય તો એની બુક વેલ્યુ પર લેવી પડે. રાઈટ? તો અહીંયા આગળ લેન્ડ એન્ડ બિલ્ડિંગ આપ્યું તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ પર આપણે ટીક માર્ક કરી દેવાની. એ જે રકમ છે એના ઉપર ટીક માર્ક કરી દેવાની. ક્લિયર? હવે 15 લાખની નહીં ગણવાની, હવે કેટલાની ગણવાની? 20 લાખની. કેપિટલ એમ્પ્લોયડ ગણતી વખતે આપણે આપણી જે લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે એ 15 લાખની નહીં ગણવાની, હવે કેટલાની લેવાની? 20 લેવાની. એની માર્કેટ વેલ્યુ લેવાની. પછી બીજી કઈ રકમ છે? મશીનરી પર. તો મશીનરી છે એના ઉપર ટીક માર્ક કરતો, એટલે એની નવી કિંમત લેવાની 8 લાખ રૂપિયા. અને ત્રીજું કરંટ એસેટ્સના 9 લાખ. કરંટ એસેટ્સના 9 લાખ. એટલે જ્યારે આપણે કેપિટલ એમ્પ્લોયડ શોધીશું ત્યારે એસેટ્સને આપણે નવી કિંમતે લેવા પડે. ચલો આગળ વાંચીએ. The market price of equity shares of the company doing similar business and giving dividend at 16% is 2 times of its paid up value. તો આ જે પોઈન્ટ છે આપણે બીજા નંબરનો જે પોઈન્ટ હતો એમાં એક્સપેક્ટેડ પ્રોફિટ આપણે જે શોધવાના હતા એમાં કેપિટલ એમ્પ્લોયડને ERR સાથે ગુણવાનું છે. આપણે કેપિટલ એમ્પ્લોયડને કોની સાથે ગુણવાનું છે? ERR. તો આ જે પોઈન્ટ છે એ ERR માટે છે, એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. તો શું કહે? ધ માર્કેટ પ્રાઇસ ઓફ ઇક્વિટી શેર્સ ઓફ ધ કંપની ડુઈંગ સિમિલર બિઝનેસ. આપણા જેવી જ એક બીજી કંપની જે છે એ આપણા જેવો જ બિઝનેસ કરે છે અને એ કેટલું ડિવિડન્ડ આપે છે? 100%. ઇઝ 2 times ઓફ પેડ અપ કેપિટલ. એ આપણા કરતાં બમણી છે, 2 times છે. બરાબર? એની પેડ અપ કેપિટલ 2 times છે. તો જો 100% છે તો 16 ને 2 વડે ભાગી નાખવાના, એટલે આપણે કેટલા હશે? 8%. આપણા કેટલા હશે? 8%. તો ERR આપણો કેટલો થશે? 8%. ક્લિયર? તો આ હતું ERR શોધવા માટે 100% ભાગ્યા 2, એટલે કારણ કે અહીંયા લખ્યું 2 times ઓફ ઇટ્સ પેડ અપ વેલ્યુ. તો આપણી પેડ અપ વેલ્યુ કરતાં 2 ગણી બમણી છે, 2 times છે. તો આપણે એને સિંગલમાં ફેરવવું હોય તો 100% ભાગ્યા 2 એટલે 8%. એના પછી પ્રોફિટ આપ્યો છે. આ પ્રોફિટનો પોઈન્ટ એટલે એવરેજ પ્રોફિટ. આપણે ત્રીજા નંબરનો પોઈન્ટ જે શોધવાનો હતો ને એવરેજ પ્રોફિટ, એના માટે એમાં બે વસ્તુ હતી. પ્રોફિટ બિફોર ટેક્સ આપી હોય અને પ્રોફિટ આફ્ટર ટેક્સ આપ્યો હોય. તો શું કરવાનું? The profits of the company before providing tax at 50%. શું લખ્યું છે? બિફોર પ્રોવાઇડિંગ ટેક્સ, એટલે ટેક્સ બાદ કર્યા પહેલા. ફોર ધ લાસ્ટ 3 years and appropriate weights are to be as under. વેઇટ આપ્યા છે.
સૂચકાંક ભારિત સૂચકાંક આપણે જે કહેતા હતા, જો પ્રોફિટ વધતો હોય તો વેઇટ એપ્લાય કરવા પડે. એટલે પહેલાં તમારે શું કરવું પડશે? 5 પછી 5 75 અને 6 50 તો કોન્સ્ટન્ટ વધે છે. તો ભારિત સરેરાશ પ્રમાણે તમારે સરેરાશ નફો શોધવો હોય તો 5 લાખ ગુણ્યા 1 કરીને 5 લાખ, 575 ગુણ્યા 2 કરીને જે આવે 650 ગુણ્યા 3 કરીને જે આવે એ. એનો સરવાળો કરીને ભાર વડે ભાગવા પડે. તો ભારમાં 1 + 2 + 3 એટલે 6 વડે ભાગવું પડે. અને જે પ્રોફિટ આવે એ તમારું શું કહેવાય? બિફોર ટેક્સ, પ્રોફિટ બિફોર ટેક્સ. પછી આપણે જે માઇનસ કરતા હતા ઇન્ટરેસ્ટ, પછી માઇનસ ટેક્સ અને પછી માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ. એ જે સ્ટેપ આપણે બનાવતા હતા એ કરવું પડે. ક્લિયર મિત્રો? બરાબર છે. આગળ એના પછી ચોથો પોઈન્ટમાં હતો સુપર પ્રોફિટ શોધવાનું. તો સુપર પ્રોફિટ એટલે એવરેજ પ્રોફિટ મળ્યું કે એમાંથી એક્સપેક્ટેડ પ્રોફિટ માઇનસ કરો એટલે આપણને શું મળી જશે? સુપર પ્રોફિટ. અને છેલ્લે અહીંયા લખ્યું છે ફ્રોમ ધ અબોવ પર્ટિક્યુલર્સ ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ ગુડવિલ ઓફ ધ કંપની એટ 3 years પરચેઝ ઓફ ઇટ સુપર પ્રોફિટ. કેટલા વર્ષ આપે? 3 years આપે. કેટલા આપે પરચેઝના? 3 years. તો એ સુપર પ્રોફિટને 3 years વડે ગુણી નાખો એટલે તમને તમારી ગુડવિલ મળી જાય. ક્લિયર મિત્રો? બરાબર છે. ચલો મિત્રો હવે આગળ આપણે જોઈએ સમ નંબર 13. શું કહે છે? ધ ફોલોઇંગ ઇઝ ધ બેલેન્સ શીટ ઓફ રાધા લિમિટેડ એઝ ઓન 31/3/2012. તો સમ નંબર 13 રાધા લિમિટેડ. આ છે આપણો લેક્ચર 6. રાઈટ. ચલો ગુજરાત યુનિવર્સિટી 2002માં પૂછાયેલો સમ. તો વેલ્યુએશન ઓફ ગુડવિલ શોધવા માટે સૌથી પહેલાં શું કરીશું? કેપિટલ એમ્પ્લોયની ગણતરી. તો કેપિટલ એમ્પ્લોયડ શોધીએ આપણે. તો કેપિટલ એમ્પ્લોયડ તેના માટે સ્ટેટમેન્ટ બનાવવું પડશે આપણે. કેપિટલ એમ્પ્લોયડ માટે પર્ટિક્યુલર રૂપીસ, પર્ટિક્યુલર રૂપીસ. ચલો સૌથી પહેલાં એસેટ સાઇડથી ફિક્સ એસેટ્સ. કેપિટલ એમ્પ્લોયડમાં સૌથી પહેલાં એસેટ સાઇડથી શું લેવાનું છે? ફિક્સ એસેટ્સ. તો પહેલી કઈ છે? તો ફિક્સ એસેટ્સ. એમાં પહેલી એસેટ્સ છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ. હવે મિત્રો જોવાનું કે આ લેન્ડ એન્ડ બિલ્ડિંગ પર કોઈ ટીકમાર્ક થયેલી છે. તો જો એની રકમ પર ટીકમાર્ક કરેલી છે એટલે એનો મતલબ કે એના ઉપર કોઈ હવાલો છે. એનો મતલબ એમ કે એના ઉપર કોઈ હવાલો છે. તો હવાલામાં જોઈએ આપણે તો શું લખ્યું? ધ પ્રેઝન્ટ માર્કેટ વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. ધ પ્રેઝન્ટ માર્કેટ વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ એન્ડ મશીનરી એન્ડ કરંટ એસેટ્સ આર 20 lakhs. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગની માર્કેટ વેલ્યુ કેટલી આપી છે? 20 લાખ. તો આપણે અહીંયા કેટલા લખીશું? 20 lakhs. ક્લિયર? તો જોવાનું કે 15 લાખ છે તો એના ઉપર એડજસ્ટમેન્ટ છે, ટીકમાર્ક છે એટલે એના ઉપર એડજસ્ટમેન્ટ હશે જ. એટલે એની માર્કેટ વેલ્યુ કેટલી આપી સમમાં? 20 lakhs. તો આપણે અહીંયા કેટલી લીધી? 20 લાખ. ક્લિયર? હવે એના પછી ચલો એના પછી જોઈએ આપણે તો મશીનરી. બેલેન્સ શીટમાં જોઈશું તો મશીનરી. તો મશીનરી બી ફિક્સ એસેટ્સમાં જ આવશે. તો મશીનરી એના ઉપર બી ટીક માર્ક છે 10 લાખ પર. એટલે જોઈએ આપણે તો એના ઉપર શું વેલ્યુ લેવાની? મશીનરી ઇઝ ટુ બી ટેકન 8 lakhs. તો મશીનરી કેટલાની લેવાની છે? 8 લાખની. મશીનરી કેટલાની લેવાની છે? 8 લાખ. ક્લિયર? ત્યારબાદ કરંટ એસેટ્સ આપી છે. તો ફિક્સ એસેટ્સ પછી ઇન્વેસ્ટમેન્ટ હતા પણ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ છે નહીં. ઇન્વેસ્ટમેન્ટમાં કયા આવે? ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ. પણ ઇન્વેસ્ટમેન્ટ છે નહીં. પછી કરંટ એસેટ્સ. તો કરંટ એસેટ્સમાં કેટલી આપી છે? તો 9,50,000. પણ એની વેલ્યુ કેટલી લેવાની છે? 9 લાખ. કરંટ એસેટ્સની વેલ્યુ કેટલી લેવાની છે? 9 લાખ. આના સિવાય બીજું કોઈ પણ એસેટ્સ આપી નથી. પ્રિલિમિનરી એક્સપેન્સિસ ફિક્ટિશિયસ એસેટ્સમાં આવશે એટલે આપણે ધ્યાનમાં લઈશું નહીં. તો અહીંયા બીજું કોઈ એસેટ્સ આપેલી નથી. બરાબર? એટલે આ એસેટ્સનો આપણે શું કરીશું? સરવાળો. ચલો એનો સરવાળો કરીએ આપણે. તો ટોટલ શું થશે સરવાળો? તો 20 + 8 + 9. તો 20 + 8 + 9 એટલે તમારો જવાબ આવશે 37 lakhs. 37 લાખ. આમાંથી લેસ આપણે શું કરવાનું છે? તો લાયબિલિટીઝ, લોંગ ટર્મ લાયબિલિટીઝ. બરાબર? એટલે ડિબેન્ચર અને લોંગ ટર્મ લાયબિલિટીઝ આપણે શું કરવાની છે? માઇનસ કરવાની છે. ક્લિયર? તો લોંગ ટર્મ લાયબિલિટીઝમાં અંદર જોઈએ આપણે તો લાયબિલિટીઝ સાઇડ જોઈશું તો ખબર પડશે. તો લાયબિલિટી સાઇડ આપણને આપી છે ઇક્વિટી શેર કેપિટલ. એ લાયબિલિટી ના ગણાય.
પ્રેફરન્સ શેર કેપિટલ આપણે છેલ્લે વાત કરવાની છે 6 લાખ રૂપિયા. જનરલ રિઝર્વ રિઝર્વ્સ એન્ડ સરપ્લસમાં આવશે. પીએનએલ અકાઉન્ટ બી રિઝર્વ્સ એન્ડ સરપ્લસમાં આવશે. તો ખાલી લાયબિલિટીઝમાં એક જ વસ્તુ છે, ક્રેડિટર્સ. તો ઓનલી ક્રેડિટર્સ જ માઇનસ થશે. તો ક્રેડિટર્સ કેટલા ના છે? અહીંયા કોઈ લોંગ ટર્મ લાયબિલિટી ડિબેન્ચર કશું આપેલું નથી. તો ક્રેડિટર્સ કેટલા છે? 2 લાખ. ચલો 37માંથી 2 લાખ જશે, રાઈટ? એટલે આન્સર આવશે 35 lakhs. હવે આમાંથી માઇનસ શું કરવાનું છે? લેસ પ્રેફરન્સ શેર કેપિટલ. શું માઇનસ કરવાનું છે? પ્રેફરન્સ શેર કેપિટલ. ચલો પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી આપી દાખલામાં? 6 લાખ. કેટલી આપી છે? 6 લાખ. તો એ 6 lakhs અહીંથી માઇનસ થશે. હવે જે આવે એ તમારો કેપિટલ એમ્પ્લોયડ. તો કેપિટલ એમ્પ્લોયડ આવશે 29 લાખ. તો આપણો પહેલો પોઈન્ટ પૂરો થયો. 5 સ્ટેપમાંથી પહેલું સ્ટેપ પૂરું થયું. શું શોધવાનું હતું? કેપિટલ એમ્પ્લોયડ. તો કેપિટલ એમ્પ્લોયડ શોધવા માટે શું કરવાનું હતું? લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી. તો આ બધાની કઈ વેલ્યુ લેવાની? તો માર્કેટ વેલ્યુ. તો અહીંયા જોવાનું માર્કેટ વેલ્યુ કેટલી આપી છે, નહીતર પછી બુક વેલ્યુ જે હોય એ. ક્લિયર? એના પછી પોઈન્ટ હતો કે સેકન્ડ પોઈન્ટ શું શોધવાનું હતું? એક્સપેક્ટેડ પ્રોફિટ. તો એક્સપેક્ટેડ પ્રોફિટ શોધવાનું ફોર્મ્યુલા હતી કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ ERR, એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. એક્સપેક્ટેડ એટલે આપણે જે ધારણા હોય એ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. ચલો તો એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. તો કેપિટલ એમ્પ્લોયડ આપણને મળી ગયું. કેટલું મળ્યું? 29 લાખ. અહીંયા આપણે ઉપર ગણતરી કરી. કેટલું મળ્યું? 29 લાખ ગુણ્યા ERR. તો ERR માટે આ સેકન્ડ નંબરનો પોઈન્ટ, એનો દાખલામાં પોઈન્ટ આપી દીધો હશે. શું લખ્યું છે? ધ માર્કેટ પ્રાઇસ ઓફ ધ ઇક્વિટી શેર્સ ઓફ ધ કંપની ડુઈંગ સિમિલર બિઝનેસ એન્ડ ગિવિંગ ડિવિડન્ડ એટ 16%. આપણા જેવી જ એક બીજી કંપની છે જે 100% ડિવિડન્ડ આપે છે. ઇઝ 2 times ઓફ ઇટ્સ પેડ અપ વેલ્યુ. એ ડબલ છે. તો તમારે યાદ રાખવાનું. તો ERR વખતે આપણે શું કરવાનું? તો એ 100% છે તો ભાગ્યા 2, 2 times છે ને, એટલે ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 8%. તો કેટલા થશે? 8%. ક્લિયર? તો 8% તો કેટલા થશે? તો 29 લાખના 8%. સો આન્સર આવશે 2,32,000, 2,32,000 રૂપીસ. ક્લિયર? ખબર પડી? તો આવી ગયો તમારો એક્સપેક્ટેડ પ્રોફિટ 2,32,000 રૂપિયા, 2,32,000 રૂપીસ. ત્યારબાદ આપણે ત્રીજું સ્ટેપ હતું એવરેજ પ્રોફિટ શોધવાનું. એવરેજ પ્રોફિટ. તો એમાં 2 પોઈન્ટ હતા, બિફોર ટેક્સ અને આફ્ટર ટેક્સ, રાઈટ? પણ અહીંયા બિફોર ટેક્સ આફ્ટર ટેક્સ, તો અહીંયા બિફોર ટેક્સ તો આપેલો જ છે, એટલે આફ્ટર ટેક્સને આપણે ભૂલી જવાનું છે. પણ એ પહેલાં તમને શું આપ્યું? વેઇટ આપ્યા છે. અથવા તો તમારે યાદ રાખવાનું કે જો વેઇટ ન આપ્યા હોય તો બી પ્રોફિટ કોન્સ્ટન્ટ વધતો હોય તો વેઇટેડ એવરેજથી એવરેજ પ્રોફિટ શોધવો પડે. તો ચલો શું આપ્યું છે? યર 2009, 10, 10, 11 અને 11, 12. ક્લિયર? પ્રોફિટ આપેલો છે. પ્રોફિટ કેટલો આપ્યો છે? 5 lakhs. કોન્સ્ટન્ટ વધે છે 5 lakhs, 5,75,000 અને 6,50,000. વેઇટ આપેલા છે. ના આપે તો આપણે એપ્લાય કરવાના જો કોન્સ્ટન્ટ પ્રોફિટ વધતો હોય તો. તો વેઇટ ટોટલ કેટલું થયું? 6. 5 lakhs ઇન્ટુ 1 તો કેટલા થશે? 5 lakhs. 5,75,000 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 11,50,000, 11,50,000 અને 6 × 18 અને 19,50,000. આનું ટોટલ કરીએ આપણે તો આનું ટોટલ આવશે 5 lakhs પ્લસ 11,50,000 પ્લસ 19,50,000, તો 36 lakhs. ધેરફોર હવે આની આપણે એવરેજ કરીએ કે આની એવરેજ કરવાથી શું થશે. તો આની એવરેજ કરવાથી આપણને પ્રોફિટ મળશે. એવરેજ પ્રોફિટ અહીંયા જોઈએ આપણે. તો અહીંયા આગળ એવરેજ પ્રોફિટ કેટલો આવ્યો? 36 લાખ હતો અને વેઇટ કેટલા હતા? 6. એટલે આપણને આન્સર આવશે 6 lakhs રૂપીસ. કેટલો આવશે? 6 lakhs રૂપીસ. તો આવી ગયો આપણો પ્રોફિટ બિફોર ટેક્સ. હવે એનું સ્ટેટમેન્ટ હતું આપણને યાદ હોવું જોઈએ. પ્રોફિટ બિફોર ટેક્સનું આપણે કેવી રીતે સ્ટેટમેન્ટ બનાવીએ એ આપણને ખબર હોવી જોઈએ. તો પ્રોફિટ બિફોર ટેક્સનું જે હતું આપણે સ્ટેટમેન્ટ બનાવીએ.
ચલો પ્રોફિટ બિફોર ટેક્સ, તો અહીં આગળ આપણને મળી ગયો પ્રોફિટ બિફોર ટેક્સ. કેટલો મળ્યો? એવરેજ પ્રોફિટ બિફોર ટેક્સ ઇઝ 6 lakhs રૂપીઝ. 3 વર્ષની જે આપણે એવરેજ કાઢી એ કેટલી થઈ? 6 લાખ. ફોર્મેટ યાદ રાખજો મિત્રો, માઇનસ ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ જે હતા આપણા એના ઉપર ઇન્ટરેસ્ટ ગણવાનું, માઇનસ ટેક્સનો જે રેટ આપ્યો હોય, સમમાં ટેક્સનો રેટ 50% આપ્યો છે તો 50% આપણે લઈશું, માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. પ્રેફરન્સ શેરનું જે ડિવિડન્ડ નીકળતું હોય એ બી અંદરથી શું કરવાનું? લેસ કરવાનું. ક્લિયર? ચલો, તો દાખલામાં ઇન્વેસ્ટમેન્ટ તો કોઈ હતા જ નહીં, એટલે અહીંયા નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ કોઈ આવશે નહીં, એટલે એનું વ્યાજ હશે નહીં. તો આ કેટલા આવ્યા? 6 lakhs. ટેક્સનો રેટ કેટલો છે? 50 લાખ, 50%. તો 6 લાખના 50% કેટલા થશે? 3 lakhs. એટલે અહીંયા આવશે 3 lakhs. ક્લિયર? અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, તો લાયબિલિટી સાઇડ જોવાનું, પ્રેફરન્સ શેર કેપિટલ કેટલાની આપેલી છે સમમાં? તો પ્રેફરન્સ શેર કેપિટલ આપણને સમમાં આપી છે 6 lakhs, રાઈટ? હવે એના પર્સન્ટેજ જોવાના, તો એના આગળ પર્સન્ટેજ લખ્યા હશે ક્યાંક કે પ્રેફરન્સ શેર, તો લખ્યા છે 10% પ્રેફરન્સ શેર કેપિટલ. તો 6 lakhsના 10% કરીએ આપણે, રાઈટ? 6 lakhsના 10% 60,000. તો અહીંયા જે આન્સર આવશે 2,40,000. ધીસ ઇઝ અવર એવરેજ પ્રોફિટ. શું આવશે? એવરેજ પ્રોફિટ. ક્લિયર ફ્રેન્ડ્સ? આટલે સુધી ખબર પડી. ફરીથી એકવાર જોઈ લઈએ. દાખલામાં સૌથી પહેલું સ્ટેપ શું હતું? કેપિટલ એમ્પ્લોયડ શોધવાનું. તો કેપિટલ એમ્પ્લોયડ કેવી રીતે મળે? તો ફિક્સ એસેટ્સ, ઇન્વેસ્ટમેન્ટ, કરંટ એસેટ્સ, એમાંથી લાયબિલિટીઝ અને પ્રેફરન્સ શેર કેપિટલ માઇનસ કરો એટલે કેપિટલ એમ્પ્લોયડ મળી જાય. લાયબિલિટીઝમાં લોંગ ટર્મ લાયબિલિટીઝ બી લઈશું આપણે. ક્લિયર? હવે એક્સપેક્ટેડ પ્રોફિટ. એક્સપેક્ટેડ પ્રોફિટ એટલે શું? તો આ જે કેપિટલ એમ્પ્લોયડ મળ્યો એને એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન સાથે મલ્ટીપ્લાય કરો. તો આ સમમાં એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન શું છે? તો એને એક સેન્ટેન્સ આપ્યું હતું કે શું આપણા જે બીજી કંપની 100% ડિવિડન્ડ આપે છે અને જેની પેડ અપ વેલ્યુ 2 times છે, તો આપણે બે વડે ભાગી નાખવાનું. તો 8%, રાઈટ? તો એ 8% થયા તો 29 લાખના 8% કરે એટલે 2,32,000 એક્સપેક્ટેડ પ્રોફિટ થઈ ગયો. હવે ત્રીજું પોઈન્ટ હતો એવરેજ પ્રોફિટ શોધવાનો. શેનો? એવરેજ પ્રોફિટ. તો દાખલામાં તમને પ્રોફિટ આપ્યો હતો, પહેલાં તો પ્રોફિટ જોવાનો કે ચડતો ક્રમ હોય તો એને વેટેજ એપ્લાય કરવાનું. પણ અહીંયા દાખલામાં ઓલરેડી વેટ આપી દીધું અને ચડતો ક્રમ જ છે એટલે આપણે વેટ એપ્લાય કરી નાખ્યું. 1, 2 અને 3 મલ્ટીપ્લાય કરવાનું. તો ટોટલ જે પ્રોફિટ આવ્યો 36 લાખ ભાગ્યા વેટ કેટલું છે? 6. તો 36 લાખ ભાગ્યા 6 કરીએ એટલે એવરેજ પ્રોફિટ આપણને મળી જશે. કેટલો આવ્યો? 6 લાખ. હવે પ્રોફિટ દાખલામાં કેવો આપ્યો છે? બિફોર ટેક્સ. તો બિફોર ટેક્સ વાળું ખાનું બનાવવાનું આપણે. આને પહેલાં લેક્ચરમાં આપણે શીખેલા કે બિફોર ટેક્સ આપે તો કયું કોષ્ટક બનાવવાનું. તો બિફોર ટેક્સનું કોષ્ટક શું હતું? ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ. હવે આ સમયમાં ઇન્વેસ્ટમેન્ટ તો છે જ નહીં, એટલે ઇન્ટરેસ્ટની કોઈ ગણતરી આવવાની નથી. ટેક્સનો રેટ 50% આપ્યો એટલે 6 લાખના 50% કરો એટલે 3 લાખ. અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. ડિવિડન્ડ કેવી રીતે ગણવાનું? તો જે પ્રેફરન્સ શેર મૂડી હોય એ ટકામાં લખી હશે કે 10%, 5%, 6%, 8%. તો એ ટકા કાઢવાના. તો 6 લાખના 10% કેટલા થયા? 60,000. તો ડિવિડન્ડ કેટલું થશે? 60,000. તો 3 લાખમાંથી 60,000 તો 2,40,000 આપણો એવરેજ પ્રોફિટ હતો. આ રીતે આપણા 3 સ્ટેપ પતી ગયા. ચોથું સ્ટેપ હતું સુપર પ્રોફિટ. શું શોધવાનું હતું? સુપર પ્રોફિટ. હવે સુપર પ્રોફિટની ફોર્મ્યુલા શું છે? એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. એટલે કે 3 નંબરમાંથી 2 નંબર માઇનસ કરો. એવરેજ પ્રોફિટ કેટલો હોય? 2,40,000. અને એક્સપેક્ટેડ કેટલો હતો? 2,32,000. તો 8,000 જે આવ્યો એ તમારો સુપર પ્રોફિટ આવ્યો. 8,000 તમારો શું આવ્યો? સુપર પ્રોફિટ, રાઈટ? હવે છેલ્લું પોઈન્ટ આના પરથી ગુડવિલ. ગુડવિલની ફોર્મ્યુલા શું હતી? તો ગુડવિલની ફોર્મ્યુલા હતી સુપર પ્રોફિટ ઇન્ટુ નંબર ઓફ પરચેઝિંગ યર્સ. તો સુપર પ્રોફિટ આપણે ઉપર શોધ્યો 8 લાખ. કેવી રીતે મળ્યો સુપર પ્રોફિટ આપણને? એવરેજ પ્રોફિટમાંથી એક્સપેક્ટેડ પ્રોફિટ શું કરવાનો? માઇનસ કરવાનો. શું કરવાનો? માઇનસ. તો એવરેજ પ્રોફિટ આપણો કેટલો હતો? 2,40,000. અને એમાંથી આપણો એક્સપેક્ટેડ પ્રોફિટ કેટલો હતો? 2,32,000. એ માઇનસ કરીએ એટલે જવાબ શું આવ્યો? 8,000. 8,000ને કોના સાથે ગુણવાનો? નંબર ઓફ પરચેઝિંગ યર્સ. તો અંદર આપેલું છે પરચેઝિંગ યર્સ કેટલા છે? તો ગુડવિલના પરચેઝિંગ યર્સ અંદર આપેલા સમમાં આપણને તો અહીંયા લખેલું છે. જો મિત્રો
From the above particulars, find out the value of goodwill of the company at 3 years purchase of its super profit. એના સુપર પ્રોફિટના 3 વર્ષ એટલે 3 years. તો અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરો એટલે ગુડવિલ આવશે 24,000 રૂપીસ. આ રીતે આ એક આખો સમ ક્લિયર થશે. આ ચેપ્ટરમાં તમારે ગુડવિલ છે, 4 ચેપ્ટર છે ટોટલ. વેલ્યુએશન ઓફ ગુડવિલ, વેલ્યુએશન ઓફ શેર્સ, રાઈટ. તો એ બધાને આપણે વેટેજ છે બેંક અને લિક્વિડિટી, તો બધાનો વેટેજ સેમ જ છે, 25% ગણી લઈએ તો એ પ્રમાણે તમારે ગણતરી કરવાની થશે, રાઈટ. ખબર પડી મિત્રો શું કરવાનું છે આખા સમમાં? 5 સ્ટેપનો દાખલો છે. પહેલું સ્ટેપ કેપિટલ એમ્પ્લોયડ શોધો, બીજું સ્ટેપ એક્સપેક્ટેડ પ્રોફિટ, ત્રીજું સ્ટેપ એવરેજ પ્રોફિટ. એમાં 2 મેથડ છે, બિફોર હોય તો શું કરવાનું, આફ્ટર હોય તો શું કરવાનું. ચોથું સુપર પ્રોફિટ શોધવાનો અને પાંચમું ગુડવિલ. એટલે ગણતરીના સ્ટેપ જોવા જાય તો એક્સપેક્ટેડ પ્રોફિટ, કેપિટલ એમ્પ્લોયડ અને એવરેજ પ્રોફિટ આ બેમાં જ ગણતરી છે મેઇન. બાકી બધા તો નોર્મલ છે. તો પહેલું ત્રીજું પોઈન્ટ જ ગણતરીનું છે, બાકીના બધા પોઈન્ટ તો કોમન છે. ક્લિયર ફ્રેન્ડ્સ? જોઈ લેજો. કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો મને ફોન કરે, બરાબર. આનો આ સમ એકવાર ફરીથી જોઈ લેજો અને પછી એના પરથી હોમવર્કમાં હું આપું એ કરી નાખજો. એકાદ હોમવર્ક માટે આપણે 2-3 લેક્ચર જશે પછી આપણે હોમવર્ક આપીશું, જેથી કરીને તમને બધા પોઈન્ટ્સ થોડા ક્લિયર થઈ જાય, રાઈટ. એટલે આપણે એના પછી આપણે હોમવર્ક ચાલુ કરીશું, રાઈટ. તો અત્યારે આ એની દાખલાની ગણતરી કરજો, બરાબર છે મિત્રો. ચલો, જય અંબે.